E4U એન્ટરટેનમેન્ટની ઘોષણા ગુજરાતી સિનેમામાં ફેમિલી એન્ટરટેનમેન્ટ અને નવી પ્રતિભાઓને મળશે ગ્લોબલ પ્લેટફોર્મ. E4U એન્ટરટેનમેન્ટ આગામી સમયમાં લાવશે મેગા ગુજરાતી ફિલ્મો, નવા કલાકારોને પણ મળશે તક. એમ્બી ગ્રેમી અને ડિઝાઇન પ્રોડક્શન હાઉસના સહયોગથી E4U એન્ટરટેનમેન્ટ લાવશે નવા પ્રોજેક્ટ. ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. ત્યારે E4U એન્ટરટેનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું કન્ટેન્ટ લાવવા માટે સજ્જ છે. પ્રોડક્શન હાઉસ E4U એન્ટરટેનમેન્ટ એ એમ્બ્રી ગ્રેમી અને ડિઝાઇન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ્સ લાવી રહ્યા છે, જેની ઘોષણા તેમના દ્વારા કરવામાં આવી છે. પોતાના આગામી પ્રોજેક્ટ્સ અંગે E4U એન્ટરટેનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોદી, એમ્બ્રી ગ્રેમી તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાની તેમજ ડિઝાઇન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ વગેરે પ્રોડ્યુસર્સે માહિતી આપી હતી. તેમના દ્વારા પ્રથમ 2 ફિલ્મ વાટ લાગી અને ચોર નંબર 1ની ઘોષણા પણ કરવામાં આવી હતી. This movie with my best directors, so please and enjoy. For you, I'm from USA. As a promoter, I bringing 2 movies, Vaat Lagi and Chor Number 1. So please go to theater and see this movie. I just bring the very good comedy movie with my best directors. So please and enjoy and see that movie as much you can. Thank you very much. આર્યો છેલ્લા 10 વર્ષથી મહેનત કરતો હતો કે ભાઈ આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર એઝ અ પ્રોડ્યુસર રીતે હું આવું અને સારા મૂવી લઈને આવું ને ઓલમોસ્ટ આઈ કમ અપ વિથ અ પ્રોજેક્ટ અરાઉન્ડ લાઈક 15 મૂવીઝ ઇન 1 or 1.5 year with the sign up with all different directors with the different flavors. અને હું પણ યુએસથી બિલોંગ કરું છું. E4U ની અંદર અમે સાથે જોડાયેલા છે. એમ્બી ગ્રામી કરીને અમારી કંપની છે, જે કો પ્રોડ્યુસર અને પ્રોડક્શનની અંદર પૂરી જવાબદારી લઈ અને E4U ના જેટલા બી મૂવી બનશે એની અંદર એક સાથે જ છે બધા. અને અમે એવું ઈચ્છીએ છીએ કે સારામાં સારું અને બને એટલું ક્વોલિટી વર્ક સાથે બધા જ નવા ફેસીસ અને આપણા જૂના જેટલા બી ટેલેન્ટેડ સારા એક્ટર્સથી માંડીને એક્ટ્રેસીસથી માંડીને જે છે બધા જોડે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગીએ છીએ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઘણી આગળ જે અમારો વિઝન પ્રમાણે લઈ જવી છે એના ઉપર તમારા બધાનો સાથ સહકાર ને સપોર્ટની જરૂર છે. તમે મારી ફિલ્મોની વાત કરો તો પહેલી ફિલ્મ હતી તારી સાથે અને એના પછી હતી અનોખી. તારી સાથે અનોખી બંને અલગ જોનરની આમ કહી શકો. અને અનોખી એક ફિઝિકલ ચેલેન્જ છોકરીની વાત હતી અને એના પછી એક ફિલ્મ હતી S2G2 જે મેં અલગ ટ્રાય કર્યો હતો. એક્શન ફિલ્મ, થોડો રોમાન્સ અને એક્શન ફિલ્મની વાત હતી. અને અહીંયા અત્યારે મેં એક વસ્તુ જોઈ છે કે લોકોને કોમેડી અને રોમેન્ટિક જ વધારે ગમે છે. તમે કંઈક નવું ટ્રાય કરો તો લોકો જવા મને નથી લાગતું કોઈ જાય છે. એટલે અમે વધારે ટ્રાય ફોકસ એ જ છે કે ભાઈ કોમેડી ઉપર વધારે અમે